નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર KNFP પરિવાર વતી તમારું સ્વાગત છે. મિત્રો, આપણે યુનિટ 3 જોઈ રહ્યા હતા મોહન એન્ડ સ્વીના. તો હજુ સુધી જે પણ માહિતી બાકી છે તે માહિતી હવે આપણે કવર કરશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે ફરી એકવાર. તો ચાલો મિત્રો ફરી આપણે જોઈએ મોહન એન્ડ સ્વીના. પેજ નંબર 27 પર જોતા હતા આપણે મિત્રો. ત્રીજો પેરેગ્રાફ છે અને એના સંબંધી જે એને કહી રહ્યા હતા તે આપણે જોઈ રહ્યા હતા કે એને કેટલા સખત મહેનતની જરૂર છે આ વાદ્યની પાછળ, એટલે કે ગિટારની પાછળ. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it, but still this instrument needs more. મિત્રો શું કીધું એઓએ કે યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it. 2 વર્ષ તો તે આ ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્યની પાછળ, ગિટારની પાછળ ગાળ્યા જ છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પણ હજુ પણ આ વાદ્યની પાછળ તારે વધારે મહેનતની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ someone said the sitar's sound is like a flowing stream. Your instrument doesn't have that depth. After his performance, someone said. એની રજૂઆત પછી કોઈકે કહ્યું, the sitar's sound is like a flowing stream. આ સિતાર તો કેટલું સરસ છે, એ વાદ્યના સૂર કેટલા સરસ છે. Its sound is like a flowing stream. અને એના સૂર એ કેટલા મધુર છે. કેવા? ફ્લોઈંગ સ્ટ્રીમ, એટલે કે વહેતું ઝરણું જે હોય ને એના જેવો એનો અવાજ છે. કોઈકે શું કીધું કે ખરેખર આ સિતાર જે છે ને એનો અવાજ તો કેટલો મધુર, જાણે કે વહેતું ઝરણું હોય ને, ફ્લોઈંગ સ્ટ્રીમ હોય ને એવું લાગે છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. પણ તારું આ વાદ્ય છે ને ગિટાર, સિતાર નહીં પણ ગિટાર, તારું વાદ્ય જે છે ને તે ગિટાર, તે ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાણ, એટલે કે તારા આ વાદ્યમાં સિતાર જેટલી ઊંડાણ જોવા મળતી નથી. સિતારના સૂર તો કેવા છે? ફ્લોઈંગ સ્ટ્રીમ, વહેતા ઝરણા જેવા છે. બટ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. પણ તારું આ વાદ્ય જે છે ને એમાં એવી ઊંડાણ, એવો સૂર દેખાતો નથી. યટ અનધર સેડ. અને વળી બીજા કોઈકે કીધું, વળી બીજા કોઈકે કીધું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને વળી બીજા કોઈકે શું કીધું કે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ શું વગાડે છે? વાયોલિન. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. અને જે વાયોલિન વગાડે છે ને એના સૂર અને એના તાર એ કેટલા સુંદર છે. તારો જે ભાઈ વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ એ કેટલા સરસ મજાને છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને વળી તું આ વાદ્ય સાથે શું કહી રહ્યો છે? જ્યારે તારા ભાઈઓ એ સિતાર અને વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ એ કેટલા સરસ મજાના આવે છે, જાણે કે વહેતું ઝરણું હોય એવા સુંદર એ તાલ અને સૂર આવે છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને તું આવા ગિટાર જેવા વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. જ્યારે આવા સગા સંબંધીઓએ એને ઘણા બધા મેણા ટોણા મારીને એને નિરાશ કરી દીધો, તો મોહન વોઝ ડિપ્રેસ્ડ. એટલે શરૂઆતમાં તો મોહન આ સાંભળીને નિરુત્સાહી થઈ ગયો. ડિપ્રેસ્ડ એટલે કે નિરુત્સાહી થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત, હોલ નાઇટ આખી રાત, ક્રાઇડ એણે રડ્યા કર્યું. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન એ નિરુત્સાહી થઈ ગયો અને આખી રાત એણે રડ્યા કર્યું. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એણે શરૂઆતમાં અગાઉથી જ 2 વર્ષ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ગિટારની પાછળ ગાળ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ I am made for guitar. But from the heart, I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. But from the heart, I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. પછી એણે શું વિચાર્યું? થોટ એટલે વિચાર્યું.
એણે વિચાર્યું, બટ ફ્રોમ ધ હાર્ટ, મારું હૃદય કહે છે. આઈ એમ મેડ ફ્રોમ ગિટાર, મારો જન્મ એ ગિટારને માટે જ થયો છે. એણે વિચારી લીધું, બટ ફ્રોમ ધ હાર્ટ, હૃદયથી એણે વિચારી લીધું, આઈ એમ મેડ ફોર ગિટાર, કે હું શાને માટે બનેલો છું? મેડ એટલે બનવું. પણ અહીં એ અર્થમાં લઈએ કે એણે શું કીધું, એણે શું વિચાર્યું કે મારું હૃદય કહે છે મને કે હું ગિટારને માટે જ જન્મ્યો છું. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, અને મારા જીવનમાં આ ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય છે જ નહીં. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે કૃતનિશ્ચયી, દ્રઢ નિશ્ચય કરી લેવો. અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, જાણો છો મિત્રો તમે. તો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, અને આ જે વાદ્ય જે છે તે જગતભરમાં મને ખ્યાતિ અપાવશે જ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. માય ફેસ ટુ ધ વર્લ્ડ, દેટ મીન્સ કે આખા જગતમાં, વિશ્વમાં મને ખ્યાતિ અપાવશે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, અને આ વાદ્ય જે છે તે જગતભરમાં મને ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ, અને એણે નક્કી કરી લીધું કે હું સફળ થઈશ, ખૂબ જ સફળ થઈશ. આ ગિટાર દ્વારા, એની રજૂઆત દ્વારા, આ વાદ્ય દ્વારા હું જગતભરમાં ખ્યાતિ મેળવીશ, અને હું સફળ થઈશ, અને ખૂબ જ સફળ થઈશ, વેરી બિગ. એવું એણે, હી વોઝ ડિટરમાઇન્ડ, એ કૃતનિશ્ચયી બની ગયો હતો. ધીસ experience took place when Mohan was only 16 years of age. This experience took place. Experience એટલે અહીં અનુભવ. Took place when Mohan was only 16 years of age. અને આ અનુભવ એને ક્યારે થયો? માત્ર એ 16 વર્ષનો હતો ને ત્યારે જ એને આ અનુભવ થઈ ગયો હતો. It was the turning point of his life. અને આ એના જીવનનો પરિવર્તનનો સમય હતો, ટર્નિંગ પોઈન્ટ. તો સંક્રાંતિકાળ એના જીવનનો આ પરિવર્તિત સમય હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને ત્યાર પછી મોહન જે છે મિત્રો, આટલા બધા સગા સંબંધીઓ એને રોક્યો ટોક્યો, મીણા ટોણા માર્યા. જો આપણા જેવા કોઈ હોત તો વિચારતે કે ખરેખર હું ખોટું કરી રહ્યો છું. પણ મોહને એવું કર્યું નહીં. એણે વિચાર્યું નહીં કે હું આ છોડી દઉં ચાલો અને બીજું વાદ્ય પકડી લઉં. પણ એણે ગોલ નક્કી કરેલો જીવનમાં કે મારે ગિટાર જ વગાડવું છે અને નામના મેળવવી છે. અને એટલા માટે નિરાશ તો થયો, પણ પછી ફરીથી એણે પોતાનું વાદ્ય ગિટાર વગાડવાનું સપનું હતું, તે સપનું સાકાર કરવા માટે ડબલ હિઝ રિયાઝ, એ રિયાઝ જે કરતો હતો તે બમણી કરી દીધી. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને દિવસના 10 કલાક સુધી તેણે એની પાછળ અભ્યાસ કર્યો. આમ મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. અને મોહને એનો રિયાઝ એ બમણો કરી દીધો અને પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. દિવસના 10 કલાક એ અભ્યાસ કરતો હતો ગિટારની પાછળ. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. અને તદુપરાંત તેણે આ ગિટારના બીજા બધા પાસાઓ જે હતા ને તેનો પણ અભ્યાસ કર્યો. મિત્રો તમે જાણો છો ને, મોહને શું કરવું હતું? લોકોને ગિટાર ગમતું ન હતું એટલા માટે એણે મોડિફાઈ કરવું હતું, એમાં ફેરફાર કરવો હતો ને. તો હી ઓલ્સો સ્ટડીડ, એટલા માટે એ ગિટારના બીજા બધા આસ્પેક્ટ એટલે પાસાઓ જે હતા ને એનો પણ એ અભ્યાસ કરતો હતો. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. અને તે ગિટારના બીજા બધા પાસાઓનો પણ તેણે અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. He decided to incorporate the specialty, technique and sound of every instrument in the guitar. તેણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું એણે નક્કી કરી લીધું. ઇનકોર્પોરેટ એટલે એક કરવું, સ્પેશિયાલિટી એટલે કે એની વિશેષતા, ટેકનિક નિર્માણ કરવાની રીત,
સાઉન્ડ એટલે ધ્વનિ. હા, તો ત્યાર પછી મિત્રો તેણે દરેક વાદ્યની નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું એણે નક્કી કરી લીધું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. He wanted, એ જ તો હતો શું, to invent એટલે કે શોધ કરવી અહીં. He wanted to invent something which, એ એવું જ કંઈક નિર્માણ કરવા માંગતો હતો. He wanted શોધ કરવા માંગતો હતો. He wanted to invent something, એ એવું કંઈક શોધ નિર્માણ કરવા માંગતો હતો. which gave the sound and tune of the western guitar, કે જેમાં એનો ધ્વનિ અને સૂર, સાઉન્ડ એન્ડ ટ્યુન, ધ્વનિ અને સૂર એ શાનો હોય, વેસ્ટર્ન ગિટારનો હોય. એ મોહન એવું કંઈક મોડિફાઈ, એવું કંઈક ઇન્વેન્ટ, નિર્માણ કરવા માંગતો હતો કે જેનો સાઉન્ડ એન્ડ ટ્યુન, કે જેનો ધ્વનિ અને સૂર જે કેવો હોય, ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, વેસ્ટર્ન ગિટાર જેવો હોય. બટ could be played like an Indian veena, પણ એ કેવી રીતના વગાડી શકાય, એને કેવી રીતના વગાડી શકાય, ઇન્ડિયન વીણાની જેમ. ભલે એના ધ્વનિ અને સૂર એ વેસ્ટર્ન ગિટાર જેવા હોય, પણ એને વગાડવાનું તો કેવી રીતના હોય, ઇન્ડિયન વીણાની જેમ જ વગાડી શકાય, એવું એણે નિર્માણ કરવાનું વિચાર્યું. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself. એણે સ્વગત શું વિચાર્યું અને શું કીધું? Not only the sound that my instrument produce, કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જે છે તેનું મહત્ત્વ નથી. સાઉન્ડ એટલે ધ્વનિ અને પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થવું, અને ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું, કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જે છે ને તેનું મહત્ત્વ નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. વેન આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય દ્વારા મારે શું કહેવું છે. તો એ જે કહેવું હોય ને તો તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. એટલા માટે મોહન શું કહેવા માગે છે કે આ જે વાદ્ય હું વગાડું છું ને, તો એ વાદ્યમાંથી ઉત્પન્ન થતો સાઉન્ડ, પ્રોડ્યુસ ઉત્પન્ન થતો સાઉન્ડ, ધ્વનિ જે છે તેની અગત્યતા નથી, એના અવાજની અગત્યતા નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, અને વિઝન એટલે દ્રષ્ટિ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય દ્વારા હું જે કહેવા માગું છું એ મારો દ્રષ્ટિકોણ, એ મારો ભાવ પણ એમાં વ્યક્ત થવો જોઈએ, એવું એણે વિચાર્યું. એન્ડ finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. અને છેવટે મિત્રો ફાઇનલી, with untiring efforts એટલે કે untiring એટલે અથાગ, ટાયર એટલે થાકી જવું, અને untiring એટલે અથાગ, efforts એટલે પરિશ્રમ, પ્રયત્ન. તો એના અથાગ પરિશ્રમ, છેવટે એના અથાગ પરિશ્રમ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, અને રાગની સમજૂતીથી હી ક્રિએટેડ, ક્રિએટેડ એટલે સર્જન કરવું, ધ વન્ડરફુલ મોહન વીણા, અને અદ્ભુત મોહન વીણાનું એણે નિર્માણ કર્યું, સર્જન કર્યું. અને તેણે વિચાર્યું અને અંતે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી તેમણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. અને આજે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આખું વિશ્વ એ મોહનને ગ્રેમી એવોર્ડ વિજેતા
એટલે કે આ ઇનામના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે અને ગ્રેમી એવોર્ડ તેમણે મેળવેલો હતો અને એટલા જ માટે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડ વિનર તરીકે ઓળખે છે, પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે પણ ઓળખે છે. I just follow my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. હું ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ આજે હું અહીં છું. એટલે 1933માં જ્યારે ઇનામ વિતરણ સમારંભ યોજાયેલો હતો એનો ગ્રેમી એવોર્ડ જ્યારે એને એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે એણે એના હૃદયની ઈચ્છા વ્યક્ત કરીને શું કીધું હતું? આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. મારા હૃદયની જે ઉત્કટ ઈચ્છા હતી ને એને જ હું અનુસર્યો અને એટલા જ માટે આજે હું અહીં છું. હા, એટલે એની જે હોબી, એની જે ઈચ્છા હતી એ ઈચ્છા એણે વ્યક્ત કરી અને એ ઈચ્છાને જ અનુસર્યું અને એટલા માટે એ આજે ગ્રેમી એવોર્ડ મેળવી શક્યો હતો. જોયું વિદ્યાર્થી મિત્રો, કેટલો સરસ, ખૂબ જ સરસ પાઠ છે આ. મોહને તેના જીવનમાં કેટલા બધા અથાગ પ્રયત્નો કર્યા હતા, સંઘર્ષોનો સામનો કર્યો હતો ગ્રેમી એવોર્ડ મેળવવા માટે અને એને ઇન્ટરેસ્ટ આમાં હતો ગિટારમાં. તો મિત્રો આ પાઠ દ્વારા આપણને શું બોધ મળે છે? દરેકને માટે આ પ્રેરણારૂપ પાઠ છે. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પણ મોહને ગ્રેમી એવોર્ડ તો મેળવ્યો જ અને જગતભરમાં એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે સાબિત થયા અને તેમણે બનાવેલા વાદ્યને આજે મોહન વીણાના નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો તમને પણ આ પાઠમાંથી કંઈક બોધ મળ્યો હોય તો એ બોધ શું છે તે તમે જાણી ગયા હશો કે જીવનમાં આપણે કોઈ પણ ગોલ નિશ્ચય જો કરવો હોય, દ્રઢ નિશ્ચય કરીએ તો કોઈ પણ કાર્ય સુપેરે આપણે પાડી શકીએ છીએ. જે મોહનની હોબી હતી આ ગ્રેમી એવોર્ડ મેળવવાની અને ગિટાર વગાડવાની, તે રીતના મિત્રો તમે પણ તમારા જીવનમાં કંઈક એવી હોબી રાખજો અને શોખ રાખજો જીવનમાં શું બનવું છે તે, અને એને માટેનો અથાગ પ્રયત્ન શરૂ કરી જ દેવો પડશે તમારે. મિત્રો આ પાઠને આધારે આપણને માય હોબી એવો એસે પણ પૂછાય છે. જેવી રીતના મોહનની હોબી હતી ગિટાર વગાડવાની અને ગ્રેમી એવોર્ડ મેળવવાની, તો તેવી રીતના મિત્રો તમારી પણ કંઈક હોબી હશે અને એ હોબી શોખને માટે તમારે દ્રઢ નિશ્ચય બની જવાનું છે અને એ કાર્ય તમારે સુપેરે પાર પાડવાનું છે. આપણને જે બાબતમાં ઇન્ટરેસ્ટ ને રસ હોય ને મિત્રો, તે જ આપણો ગોલ બને છે અને તેને પાર પાડવા માટે આપણને અથાગ પરિશ્રમની જરૂર હોય છે. મિત્રો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે અને સંઘર્ષો પણ આવે, પણ તે બધી જ બાબતોથી હતાશ જરાક પણ નિરાશ ન થયા વગર આપણે શું કરવું છે? આપણા કાર્યને કેવી રીતે સુપેરે પાર પાડી શકીએ તે જ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને આગળ ને આગળ વધતા જ રહેવું જોઈએ. મોહનની જેમ જોઈને મોહનના જીવનમાં પણ કેટલા બધા સંઘર્ષો આવ્યા, કેટલા બધા એને કેટલું બધું કહ્યું, તે છતાં પણ હતાશ થયા વગર સંઘર્ષોનો સામનો એણે કરતા જ રહ્યો અને એણે છેવટે અવશ્ય એને જે ગોલ હતો તે મેળવ્યો. તો અવશ્ય મિત્રો તમે પણ મોહનની જેમ સંઘર્ષો આવે તો એનો પણ સામનો કરતા રહેવાનો છે અને તમારો જે ગોલ, તમારો જે એમ, ધ્યેય હોય તેને તમે પાર પાડી શકશો. મોહનને સગા સંબંધીઓ કીધું પણ એને દરકાર કરી નહીં. થોડીક વાર એ જરાક નિરાશ થઈ ગયેલો, પણ ફરીથી એણે પોતાનો જે નિશ્ચય હતો પોતાના જીવનને રોશન કરવા તે એણે કરી લીધો. યુ કેન ડુ ઇટ વોટ યોર હાર્ટ સેઝ ઇફ યોર ડિટરમાઇન્ડ ઇઝ ફૂલફિલ યુ સક્સેસફુલ ઇન ધ વર્લ્ડ. જો તમે નક્કી કરી લેશો, તમારા હૃદયની જે ઈચ્છા હોય તે જ જો તમે કરશો, ઇફ યુ કેન ડુ ઇટ વોટ યોર હાર્ટ સેઝ, ઇફ યુ ડિટરમાઇન યુ ફૂલફિલ યોર સક્સેસ. અને જો તમે દ્રઢ નિશ્ચય પણ કરી શકશો તો તમે તમારી સફળતા એકવાર ફૂલફિલ કરી શકશો. મોહનને ગિટાર વગાડવાની હતી, મોહન વીણા ક્રિએટ કરવી હતી અને એણે પોતાના જીવનમાં ભારતીય વીણા તરીકે એક ઇન્સ્ટ્રુમેન્ટ સાધન બનાવ્યું અને જગતભરમાં એ પ્રખ્યાત થઈ ગયા. તો મિત્રો આ પાઠ સરસ મજાનો અહીં પતે છે અને હવે પછી આપણી જે પણ એક્સરસાઇઝો છે તે આપણે જોઈશું, આપણા શબ્દાર્થો છે તે પણ આપણે જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો પેજ નંબર 28 જે છે
એમાં V2 આપેલું છે, એ ઈમેલ ટાઈપ છે. મિત્રો પરીક્ષામાં તમારે ઈમેલ પણ લખવાના આવે છે. તો મિત્રો પેજ નંબર 28 પર એક એક્ઝામ્પલ આપેલું છે ઈમેલનું. અહીં ખાલી જગ્યા પૂરવાની આપેલી છે અને ઉપર એના શબ્દો આપી દીધેલા છે, પણ તમારે અહીં ખાલી જગ્યા પૂરવાની આપેલી તે તો પૂરજો જ, પણ ઈમેલ જાતે જ બનાવીને તમારે લખવાનો હોય છે. તો અહીં જોઈએ ઈમેલ આપેલો છે, કમ્પ્લીટ ધ ઈમેલ યુઝિંગ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ, એટલે બ્રેકેટમાં જે શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને તમારે તમારું ઈમેલ કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે વાંચીએ ઈમેલ. ઉપર આપેલું છે @gmail.com ને જે બધું આપેલું છે તે એટેન્ડિંગ અ મ્યુઝિક કન્સર્ન. ત્યાર પછી હાય અંજના, આઈ વેન્ટ ટુ અ ગ્રેટ ખાલી જગ્યા કન્સર્ન લાસ્ટ નાઇટ. અહીંયા બ્લેન્ક્સ જે આપેલી છે એમાં શું આવશે મિત્રો? મ્યુઝિકલ. I went to a great musical concert last night. I enjoyed the blank of all the artists, especially Mohan. તો આ બીજી ખાલી જગ્યામાં શું આવશે? પરફોર્મન્સ, રજૂઆત. I enjoyed the performance of all the artists, especially Mohan. He played on his veena. કેવી રીતના વગાડી હતી એની વીણા એણે? મેલોડિયસલી, મધુરતાથી, મીઠાસપૂર્વક. He played on his veena melodiously. I was very much impressed by his style, so I determined, નક્કી કહી લઉં, દૃઢ નિશ્ચય થવું. So I determined, ઉપર શબ્દ આપેલો જ છે, to learn such an instrument વાદ્ય to play on in future as I am interested in music. અને કોણ કહે છે? ઋષિ. તો આ પ્રમાણે ઈમેલ બ્લેન્ક દ્વારા તમારે પૂરવાની છે. ત્યાર પછી મિત્રો V3 આપેલ છે પેજ નંબર 29 પર. અંડરલાઇન ધ વર્ડ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ. તેમાં આપ્યું છે મિત્રો ઇનકોર્પોરેટ. ઇનકોર્પોરેટ એનો નિયરેસ્ટ એટલે કે નજીકનો શબ્દ, સમાનાર્થી શબ્દ છે ઇન્ક્લુડ. ઇનકોર્પોરેટ, ઇન્ક્લુડ, એકત્વ થવું તે. આસ્પેક્ટ, પાસા, ફીચર, એને માટે બીજો શબ્દ આપેલો છે આસ્પેક્ટ માટે ફીચર, પાસાઓ. ડિપ્રેસ્ડ, નિરાશ થઈ જવું. ડિપ્રેસ્ડ, સેડ, છેલ્લો શબ્દ આપેલો છે નિયરેસ્ટ મિનિંગ સેડ. અપ્રૂવ, અપ્રૂવ, એપ્રિશિએટ, અપ્રૂવ માટે શબ્દ છે એપ્રિશિએટ, પસંદ. એક્સપેરિમેન્ટ, એક્સપેરિમેન્ટ માટે શબ્દ છે ટ્રાયલ. એક્સપેરિમેન્ટ મીન્સ ટ્રાયલ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, સાધન, ડિવાઇસ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ડિવાઇસ. મિત્રો આ એક્સરસાઇઝ ઉપરાંત તમારે તમારી માય હોબી, તમને જે પણ કંઈક શોખ હોય એના વિશે પણ તમારે આશરે 15 વાક્યો લખવાના છે. ત્યાર પછી C1 આપેલ છે, મેક ધ સ્ટેટમેન્ટ whether they are true or false. Make the statements whether they are true or false. એટલે કે આ વાક્ય ખરા છે કે ખોટા તે તમારે લખવાના છે. એટલે કે તમારે F અથવા T. ટ્રુ એટલે T, F એટલે ફોલ્સ. મોહન લાઇક્ડ ગિટાર. પહેલું વાક્ય, મોહન લાઇક ગિટાર when he was 10 years old. મોહનને ગિટાર ગમતો હતું જ્યારે 10 વર્ષનો હતો. This sentence is false. આ વાક્ય ખોટું છે. એ જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તો સિતાર વગાડતો હતો. That's why this sentence is false. બીજું વાક્ય, Mohan's father did not approve his love for guitar. Mohan's father did not approve his love for guitar. મોહનના પિતાજીને મોહનનું ગિટાર વગાડવું એ પસંદ ન હતું. ટ્રુ, સાચી વાત છે મિત્રો. એટલે આ વાક્ય સાચું છે. ત્રીજું સેન્ટેન્સ, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેપ્યુ were praised in the gathering. મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ જે હતા, પ્રેઝ એટલે વખાણ, ઇન ધ ગેધરિંગ, તો મેળાવડો જે હતો ત્યાં એ લોકોના વખાણ થયેલા હતા. ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ટ્રુ, સાચું વાક્ય છે આ. એકોર્ડિંગ ટુ, ફોર્થ સેન્ટેન્સ, ચોથું વાક્ય, એકોર્ડિંગ ટુ વન રિમાર્ક, સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ. એકોર્ડિંગ ટુ વન રિમાર્ક, સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ. કે સિતારમાં
સૂરની ઊંડાઈ રહેલી છે. ખરું વાત છે, સાચી વાત છે મિત્રો. ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ટ્રુ. મોહન સ્ટોપ પ્લેઇંગ ગિટાર આફ્ટર ધ રિમાર્ક. તો મોહને બધાએ ટીકા ટિપ્પણી કરી, મોયણા ટોણા માર્યા પછી ગિટાર વગાડવાનું સ્ટોપ કરી દીધું હતું. સાચી વાત છે મિત્રો? ના, એણે તો એની પ્રેક્ટિસ ડબલ કરી દીધી હતી, રિયાઝ. એટલે આ વાક્ય ફોલ્સ, ખોટું છે. સિક્સ સેન્ટેન્સ. મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વમોહન ભટ્ટ. તો મોહનની વીણા જે છે તેની શોધ, ઇન્વેન્ટ, એ પંડિત વિશ્વમોહન ભટ્ટે કરી નહોતી. અરે ભાઈ, અરે મિત્રો, આ આખો પાઠ જ શાના પર છે? પંડિત વિશ્વમોહન ભટ્ટ પર. એણે તો આ ગિટારની મોહન વીણા બનાવેલી હતી. એટલે આ મોહન વીણા જે છે તેના ક્રિએટેડ, સર્જક, એનું નિર્માણ કરનાર એ પોતે પંડિત વિશ્વમોહન ભટ્ટ જ હતા. એટલા માટે આ વાક્ય ખોટું છે કે એની શોધ એણે કરી ન હતી. ના, મોહને જ એની શોધ કરી હતી. મોહન વીણાની શોધ મોહને જ કરી હતી. સાતમું સેન્ટેન્સ. મોહન ફોલોડ હિઝ હાર્ટ્સ પેશન. મોહનની હૃદયની જે ઈચ્છા હતી એને જે અનુસર્યો હતો. ટ્રુ, આ વાક્ય એ સાચું છે. ત્યાર પછી મિત્રો તમારે એક્સરસાઇઝ નંબર C5 જે આપેલી છે તે તમારે કરવાની છે. એક્સરસાઇઝ નંબર C5. એ C5 એક્સરસાઇઝ જે છે તે સવાલના જવાબ તમારે તમારી નોટમાં લખવાના છે. અહીં જે એક્સરસાઇઝ મેં તમને કીધી તે એક્સરસાઇઝ બધી જ તમારે તમારી નોટમાં લખવાની છે. એક તો મેં તમને V2 કીધું, એ તમારી નોટમાં ઈમેલ તમારે લખવાનો છે. ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ V3 જે છે એ તમારે તમારી નોટમાં લખવાનું છે. અને ત્યાર પછી ટ્રુ અને ફોલ્સ જે છે એ તમારે તમારી નોટમાં, C1 જે છે ટ્રુ અને ફોલ્સ, એ તમારે તમારી નોટમાં હોમવર્કમાં લખવાનું છે. અને ત્યાર પછી C5 ક્વેશ્ચન એન્ડ આન્સર, સવાલના જવાબ જે છે તે સવાલના જવાબ પણ તમારે તમારી નોટમાં લખવાના છે. કુલ 8 પ્રશ્ન આપેલા છે મિત્રો. તે 8 પ્રશ્નો એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે મિત્રો.